પ્રણામ મારા ભાઈઓ બહેનો। વચન મુજબ હું આજે ફેબ્રુઆરીની 13મી તારીખે બિહારની અંદર જે 12મી ફેબ્રુઆરી એ 2024ના 12મી ફેબ્રુઆરીએ જે ફ્લોર ટેસ્ટ થઈ ગયું વિધાનસભાનું, અને આ આગની પરીક્ષાની અંદર નીતિશ કુમારની સરકાર બચી ગઈ। એટલે કે આગની પરીક્ષામાં નીતિશ કુમાર પાસ થઈ ગયા, હેમખેમ બહાર નીકળી ગયા આગની પરીક્ષામાંથી, અને પોતે પોતાની બહુમતી સિદ્ધ કરી દીધી વિધાનસભામાં। બિહારની કુલ મારા ભાઈઓ બહેનો 243 સીટો છે, અને સરકાર બનાવવા માટે બહુમતી સાબિત કરવા માટે 122 સભ્ય હોવા અનિવાર્ય છે। એટલે કે મારા ભાઈઓ બહેનો, બિહારની અંદર જેની પાસે 122 સભ્યોનું સમર્થન હોય એ સરકાર બનાવી શકે। નીતિશ કુમાર પાસે એટલે કે એનડીએ પાસે કુલ 128 સભ્યોનું સમર્થન, એટલે એમની પાસે બહુમતી હતી અને એ સિદ્ધ કરી દીધી, એટલે નીતિશ કુમારની સરકાર બચી ગઈ છે। એટલે કે ડબલ એન્જિનની સરકાર અહીંયા આવે અત્યારે ચાલી રહી છે। સામે આરજેડી એટલે કે ઇન્ડિયા ગઠબંધન, એની પાસે 114 સભ્યો। હવે આ 43 જેટલા સભ્યો તો જનતા દળ યુનાઇટેડના, અને 78 જેટલા સભ્યો ભાજપના, અને નીતિન માંઝીના 4 ધારાસભ્યો। એટલે એમની પાસે તો એનડીએ પાસે 128 સભ્યોનું સમર્થન થઈ ગયું। અને અહીંયા આપણે આરજેડીના 79 સભ્યો, 19 જેટલા કોંગ્રેસના સભ્યો, બાકી બધા છૂટક બે સભ્યો, એમ કરીને ઇન્ડિયા ગઠબંધન પાસે 114 સભ્યો। એટલે 7-8 સભ્યો જો લાલુ પ્રસાદ યાદવમાંથી કાઢે તો હજી નીતિશ કુમારની સરકારને ઉથલાવી શકે તેમ છે આરજેડી। એટલે એમને સમજવાનું કે આ નીતિશ કુમાર હેમખેમ પસાર થઈ ગયા છે એટલે બચી ગઈ સરકાર, નહીં, લટકતી તલવાર તો હવે રહેશે જ। નીતિશ કુમાર ઉપર લાલુ પ્રસાદ યાદવ વાળી લટકતી તલવાર તો રહેવાની જ છે મારા ભાઈઓ બહેનો। અને ક્યારે નવા જૂની થાય એ કાંઈ નક્કી નહીં, કેમ કે કાંટાની ટક્કર છે। અહીં 128 એનડીએ પાસે અને ઇન્ડિયા ગઠબંધન પાસે 114, એટલે કાંટાની ટક્કર છે। ગમે ત્યારે કાંઈ ફેરફાર થાય તો નીતિશ કુમારની સરકાર ઉથલી શકે તેમ છે। એટલે હાલમાં તો બિહારમાં નીતિશ કુમાર પલટુરામની સરકાર બચી ગઈ છે, અને આ ટેસ્ટ ફ્લોરની અંદર વિધાનસભાની અંદર, બિહારની વિધાનસભાની અંદર તેજસ્વી યાદવ બહુ સરસ પોતે વક્તવ્ય આપ્યું, પોતે રાજકીય વક્તવ્ય બહુ સરસ, જાણે કોઈ રાજકીય પરિપક્વ વ્યક્તિ હોય એવું સરસ પોતાની સૂઝબૂઝ કોઠાસૂઝ બધી બતાવી। તેજસ્વી યાદવ નાનો છોકરો છે પણ સરસ, મોરને ઈંડાને ચિતરવા ન પડે, આ લાલુ પ્રસાદ યાદવનો છોકરો છે, એમાં કાંઈ ઘટે નહીં। એને સરસ જે વક્તવ્ય આપ્યું છે એ તો આવનારા લોકસભાની ચૂંટણીની અંદર જોરદાર એની અસર દેખાશે મતદાતાઓ ઉપર, બિહારના મતદાતાઓ ઉપર, એમાં કોઈ શંકાને સ્થાન નથી। એટલે મારા ભાઈ બહેનો, બિહારની અંદર હવે છે ને નવા જૂની ક્યારે કંઈ થાય એનું કાંઈ નક્કી નહીં। એટલે હાલમાં નીતિશ કુમાર બચી ગયા છે, પણ કેટલા સમય, કેટલા દિવસ, કેટલા મહિના એ બચેલા રહેશે એ કાંઈ નક્કી નથી। લટકતી તલવાર લાલુ પ્રસાદ યાદવ વાળી હજી એમની ઉપર માથા ઉપર છે। બસ આટલા જ સમાચારો આપીને વિરમું છું। હું ગુજરાત જનતા સમર્થન પાર્ટીનો પ્રેસિડેન્ટ ગુલામ હુસૈન ઉમરભાઈ બલોચ મકરાણી। જય હિન્દ, જય ભારત।